સીતારામ જયલીલભાઈ બા રસોઈ થઈ ગઈ બાર બીજ મજામાં રસોઈ થઈ ગઈ હવે મારે ચણા મેથીનું અથાણું કરવું આજ એટલે ફ્રી થઈ ગઈ હતી પપ્પા નાસ્તો થઈ ગયો પપ્પા નાસ્તો પાણી કરતા હતા એટલે હું બારે થોડીક વાર મારું કામ પૂરું કરી લીધું એટલે હવે આજ મારે ચણા મેથીનું અથાણું કરવાનું જલ્દી કરજે કમલો અત્યારમાં જાય અહીંયા નીંદર કરે આમાં મેથી છે આમાં ચણા છે ને આ કેરીની કટકી છે આનો બોરો નાખી દીધો તો હળદર મીઠું નાખીને ને ચણા ને મેથી બે સાંજે બધું કરી દીધું તો અમે મેથી પલાળી દીધી ચણા પલાળી દીધા અને કેરીનો બોરો નાખી દીધો હવે ત્રણેયને સૂકવી દઉં અત્યારે પછી મસાલો વઘાર લો આ હાથનો છે ને અમારી મા પાસેથી શીખી હું માં બરાબર આવડે મને તમે રિટાયર થયા ને હજી ચણાને મેથીને ખાટા પાણીમાં બોરવાના છે પણ જે આ બોરો કાઢી જ ને એમાં એ પાણીમાં નાખી દઈએ હમણાં ઓલા વ્યવસ્થિત ધોઈ જરાક ને પછી ખાટા પાણીમાં નાખી દઈએ પછી મસાલો કરીએ ને એમાં મસાલો કરીને પછી સ્કૂલે જાઓ તો તમારે સુકાઈ જાય સીધા એમાં ટોપિયા ભેરવવાનું રહે ને ચણા ધોઈ નાખ્યા મેથી એકદમ ધોઈ નાખી સરસ આમાંથી ગંધારું પાણી બહુ નીકળે મેથીમાંથી એટલે પહેલાં ધોઈને જ પલાળી હતી પણ પલાળી એટલે તોય પણ એમાંથી કચરો નીકળે એટલે 3-4 પાણીએ સરસ ધોઈ નાખવાની અને આમાંય થોડુંક મેં પાણી નાખ્યું હતું એટલે હળદર આમાં ચોટી ન જાય થોડુંક પાણી નાખી અને પછી આમાં ચાળણીમાં કાઢી લીધી હવે આ ખાટું પાણી છે ને આમાં ચણા મેથી બે પલાળી દેવાના ભેગા ખાટા પાણીમાં કલાક જેવું પલાળી ને પછી સૂકવી દેવાનું ચણાને મેથીને વેઈને મેં અહીંયા તેલ ગરમ કરી લીધું જરાક તેલમાંથી છે ને વરાળ નીકળી જાય એટલે પછી નાખી દઉં આમાં રાઈના કોરિયા નાખ્યા જરાક એક મેથીના કોરિયા નાખ્યા અને વરિયાળી પીસી નાખી હિંગ નાખી ને મરી નાખ્યા છે ધાણાના કોરિયા નથી નાખ્યા ઘણા નાખતા હોય પણ મને એમ લાગે મારી મા એમ કે જરાક કાળું થાય એટલે ધાણાના નથી નાખ્યા ઘણા બધા પોતપોતાની રીતે અલગ અલગ મસાલા નાખતા હોય હવે તેલ આમાં નાખીને વઘાર નાખી દો પછી આ જરાક ઠંડુ થાય ને પછી હળદર મીઠું ચટણી બધું પછી નાખવાનું
જોઈ લો, લગભગ તો હવે ઠંડુ થઈ ગયું. હા, ઠરી ગયો. મસાલો નાખી દો હવે. મસાલો એટલે હળદર, ચટણી, મીઠું જ નાખવાનું. માં મીઠું વધારે નાખવાનું ને? ખારા ખારા ન કરતી એમ ને? મેથી હોય ને એટલે થોડુંક મીઠું વધારે જોઈએ. વધારે એટલે બહુ વધારે નહીં નાખી દેવાનું, પછી ચાખીને નાખવાનું. મેં મેથી 200 ગ્રામ જેટલી લીધી, જાજુ નહોતું કરવું એટલે. બાકી તમારી રીતે તમે અડધો કિલો જે રીતે મેથી વધારે જેટલું જોતું હોય એટલું આથણું બનાવી શકો. માં ચણા ને મેથી બે હરખા હોય કે ચણા ઓછા હોય ને? જેમ ચણા વધારે ખાતા હોય તો બે હરખા રખાય. બાકી ચણા મેથીનું અથાણું છે ને, ઘી ને ખીચડી આરે બહુ સરસ લાગે. ચટણી તમારા સ્વાદ અનુસાર નાખજો ભાઈ. અમારે તો છે ને કાશ્મીરી મરચું હોય એટલે લાલ લાલ દેખાય એકદમ, પણ તીખું નહીં થાય. આમાં તેલ વધારે જોઈએ આ અથાણામાં. હજી તો નાખવું પડશે. જ્યારે બરણી ભરીએ ને ત્યારે તેલ વધારે જોઈએ. તેલમાં બુડી જાય ને એટલું તેલ નાખવાનું. પપ્પાના બેન આવ્યા, ફૂઈ આવ્યા છે. વાલી ફૂઈ અમારા ઘરે સવારથી આવ્યા. મને અત્યારે છે કે વિડીયાનું યાદ આવ્યું કે થોડીક વાર શૂટ કરી લઉં એમ. ક્યારની હું તો અહીંયા બેઠી હતી, વાતો સાંભળતી હતી. સીતારામ. પપ્પા ખુશમાં છે એકદમ, મોજમાં છે. હાવ આમ કંઈક જૂની વાતો કરો તો યાદ રહીએ ને. વિહાવડા ન્યુ કરો, અહીંયા ન્યુ કરો, અહીંયા ન્યુ કરો, વિહાવડા ન્યુ કરો. તમે નાના હતા ને ઈ કઈક વાતો કરો તો અમને ખબર પડે ને. ઈ તો અમને ખબર ન હોય ને કઈ. તોફાની લાઈટ વધારે તો આવી જાય. તો બધાથી વધારે તોફાને કોણ હતું તમારા બેનભાઈમાં? એ વાલી ફૂઈ, પપ્પા વધારે તોફાની હતા? નાના હતા ત્યારે તોફાની કોણ હતું? એ એક વાત કરતા હોય કે આઈ કઈક ડબ્બો માથા માર્યો તો શું કીધું? ડબ્બો માર્યો તો એ કેવા કંટાળો લેવરાયો હોય. બેનોમાં કોણ વધારે તોફાની હતું? હતો કોઈ એમ નહીં તોફાની કોણ? કઈક જૂની વાત કરો જી તમે ધીમકા ઉતા તે દિવસની. જૂના પૈસા છે તમે કોઈ છે તો કાણાવાળો પૈસો ના એ પેલા અમે નાના હતા ને ત્યારે એડો કાણાવાળો પૈસો આવે, ત્રાંબાનો પૈસો હોલવાળો ત્રાંબાનો પૈસો આવતો. એની અંદર કાણું હોય, વાયસર જેવો જ આવતો. હા ઓલો વાયસર હોય ના જેવો. ઓનલાઈન દુકાને જઈને તેને ઓળો મોટો અમે ત્યારે ગોળી આપે. એકમાંથી 2 ભાગ કરીને ખાતા. ગોલા જેવું આવતું. કા બાજરો લઈને જાય એ બાજુ વાટકામાં બાજરો લઈને જાય તો એ ગોળીઓ આપે. પૈસા ના દેવા પડે. ઓલા ચણા બોર હતા ને એવડો વાટકો ભરી જાય તો એક વાટકો બાજરો હોય તો અમને 2 વાટકા ગોળ. આવો જમાનો અમે જોયો. પેલા પૈસા નો દુકાને અમારે સાંભળવામાં અનાજ લઈને જાવ એને અમે જોતું આપે. પણ બધા છે યાદ હોય તો આપણે ફેક્ટરીમાં આવ્યા ને ત્યાં ઓલા કરમદા વેચા. હા કરમદા આવે ને, રાયણ કરમદા આવડી કોવાલી હોય એ ઘઉંનો ભરણ આપે. કરમદા તો હમણાં વેચવા આવ્યા હતા, હજી 2-3 દી થયા. હવે તો પૈસા લે. હા પૈસા લે, પેલા દાણે થી આપતા.
એ એક ડબલું આપણે ભરી દઈએ ને ઘઉંનું તો એક ડબલું એ કરમદાનો મમ્મી લઈ રાયણોનું લે આપે તેડી લે અહીંયા આવી ત્યાં નહીં આવે રમતા ચડી ગયો પકડી માં તમે બાજુ બાજુમાં જ રહેતા હતા ને પેલાથી હા આમ બધાય બાજુ બાજુમાં કાંઈ અમે જોયું જ નથી ઘોડાગાડી હતી ઓહો કાલી પૂછે મુંબઈ રહેતા ઓહો પછી આવે ઘોડાગાડીમાં જતા પપ્પા તો સાયકલ લઈને જતા ઓહો રાણાઓ સ્ટેશનમાં જવામાં ને રાણાવાવ જવામાં ઘોડા કાઢ્યું હતું ઘોડાગાડી રિક્ષાથી પેલા દુબઈ નો સારી મળે ઘોડાગાડી હતી ઓહો રાણામાં. આ તો ત્યાંના બાજુ જાય રાણામાં આવે એ પછી રિક્ષા તો બહુ મોડે નીકળી મારી માને કે દઉં મારી માને કે દીક ને ઓળખતા હતા પપ્પા લીધા પણ ના બાજુ બાજુમાં રહેતા જ માં ઓળખતા તો હોય ને પપ્પા બાજુમાં એટલે થોડા એટલે આમ- છોટા મોટા આમ છે ગામ તો એક જ ને પણ ગામે તો? તો પાસે રહેતા હોય તો ઓળખતા હોય ને બધાય પછી હામ હામ હતું તે ઓળખો ને અમારી હોગાઈ તો મોડ્યું થયું અમે તો વહેલેથી ના આવતા એમ નહીં તો કેટલા 15-16 વર્ષ એ ટાઈમમાં તો કઈ 18 તો નો જ થયા હોય ને એ તો કઈ ખબર ને તો એ ટાઈમમાં તો વહેલા લગ્ન થઈ ગયા હતા ને પપ્પા મારા કેવી વળે હા, હા. કેવી ઉંમરે તો 18 ઉપર ને ઓહો. ગમલું સામ સામું મતલબ પપ્પાની બેન ને મારી માના ભાઈ એમ હતું હજી રબારીમાં થાય ને માં એક હા. દીકરી દે ને એક દીકરી લે મારી પેલા આમ જેવું ડોહલા પેલા આપણામાં- 12, 14 વર્ષ, 15 વર્ષ થતા પેલા હા. પેલા આપણામાં એમ જ હતું ને દીકરી એક દીકરી દે ને એક દીકરી લે એવું કરે હવે ઓછું થઈ ગયું હામ હામે ઓછા હવે કરે આપણે હવે ઓછું કરે પેલા તો હામ હામે જ કરતા ને વધારે પેલા બહુ હતા. એટલે તો અંદરો અંદર ઈ સગાઈ બહુ થાય. ઈ એક ઘેર બે બે નું ફૂઈ ફૂઈ ને વાહે તો હોય જ ભાતરી ફૂઈ ના ઘરે દીધા